રાજકોટના ન્યારી ડેમ નજીક અકસ્માતના કેસમાં પોલીસ પર ગંભીર આરોપ લાગ્યા હતા, જેમાં વ્હાઇટ રંગની નેક્સોન કારથી અકસ્માત થયો હતો। આ અકસ્માતમાં 18 વર્ષના પરાગ ગોહેલ નામના યુવાનને ઈજા પહોંચી હતી, પરંતુ જે વ્યક્તિ અકસ્માત સર્જ્યો હતો તેને બચાવવા માટે બીજા કોઈ વ્યક્તિને ડ્રાઈવર બનાવી દેવામાં આવ્યો હતો। પોલીસે સેટિંગ કરી અને આ કામ કર્યું હોવાની રાવ છેક ગૃહ વિભાગ સુધી પહોંચી હતી અને હવે તપાસનો રેલો સેટિંગ કરનારાઓ સુધી પહોંચતા તેઓનો પરસેવો છૂટી ગયો છે। જે સગીર યુવક કાર ચલાવતો હતો તેની ઓળખ થઈ ચૂકી છે। આ ગાડી ભાભા હોટલના માલિકની છે। સાથે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હ્યુમન રાઇટ્સ વિભાગના HOD રાજુ દવેના પુત્રને બચાવવાનું કારસ્તાન હોવાનું સામે આવ્યું છે। નામાં એવું છે કે મેં પરાગ ગોહિલને ફોન કર્યો કે ભાઈ તું ક્યાં છો, તો ત્યાંથી કોકે ફોન રિસીવ કર્યો, ભાઈ આ તમે જેને ખોલી એનું એક્સિડન્ટ થયું છે। તો મને એમ થયું કે ભાઈ નાનકડું એક્સિડન્ટ હતું। ત્યાં પહોંચ્યો ને તો ભાઈ આખા રોડ વચ્ચે તડકાના પડ્યા હતા। આરોપી હજી સુધી કોણ છે કાંઈ ખબર પડી નથી। 8 દી થઈ ગયા હજી સુધી આરોપી સામે આવ્યા જ નથી। ખાલી એના જે હોય ને મીડિયેટર, જે રાજેશભાઈ દવે છે, જસ્મીનભાઈ દવે, એ લોકો ખાલી ફાધર એ લોકો અંદર કોન્ટેક્ટમાં છે, એમ કહે છે કે એમનો સન છે। અમને નથી લાગતું, કેમ કે આમાં બાબા હોટલવાળાનું પણ રોલ છે, કેમ કે ડ્રાઈવર બાબા હોટલવાળાના છે। 110% છે, કેમ કે સીસીટીવી અમે જ લઈ આવ્યા હતા અમારા ગ્રુપમાંથી। બધે સીસીટીવી કરવાની હોય પોલીસને કરી છીએ અમે। અત્યારે બધી વસ્તુ કારની ડિટેલ્સ અમે લઈ આવ્યા, બધી ટોટલ તમામ વસ્તુ જે પોલીસને કરવાની બધી અમે અત્યારે હાલની તકમાં કરીએ છીએ। ત્યારે કીધું કે ભાઈ આમાં આરોપી બદલાઈ ગયા, તમને ન ખબર પડે ને તમે તમારું કામ કરો। ને મારા મોટા ભાઈને એમ જ કીધું કે ભાઈ તને વધારે ન ખબર પડે, વધારે બોલતો ને બાકી હું તને બેહાડી દઈશ બીજા કેસમાં, એમ કરીને ફીટ કરી દઈશ। SP ચૌહાણ સાહેબ।